હાય, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, સુપ્રભાતમ. હું છું નિરંજન પટેલ અને આપણી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. ચલો, આપણું ધોરણ 10માં ચેપ્ટર 2 બહુપદી આપણે જોઈએ છીએ. પ્રસ્તાવના અત્યાર સુધી ઘણી બધી લાંબી જોઈ લીધી છે. તમે તો નહીં જ જોયું હોય, કારણ કે ઓનલાઈન ઉપર ભણવું થોડુંક અઘરું છે. ખેર, જેને જોયું હોય એને સારું છે, અને આપણા વિડીયોઝ પણ ઘણા લાંબા હતા, પણ કશો વાંધો નહીં. આગળ આપણે વધવાના છીએ. એમાં 2.1 આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. 2.1 2 મિનિટનું જ હતું, બરાબર. અને આગળ નેક્સ્ટ સ્વાધ્યાય 2.2 એ જોવાનું છે. એના માટે શૂન્યો અને સહગુણકોનો સંબંધ એવો એક ટોપિક છે. એના ઉપર આજે વાત કરીશું અને જોઈએ 2.2માં કેટલા આપણે આગળ વધીએ છીએ. ચલો તો શરૂ કરીએ. એના પહેલા મારો એવો વિચાર છે કે આપણે થોડુંક આગળથી જોઈ લઈએ, બરાબર, રિવાઇઝ કરી લઈએ કે શું શું ટોપિક ભણ્યા છીએ, ટૂંકમાં જોઈ લઈએ. તો ટૂંકમાં જો જોઈશું આપણે તો એક કોષ્ટક કાલે આપણે વાત કરી. અરે કિધર ગયા ભાઈ? ये रहा. ओके, चलो. તો અત્યાર સુધી જે આપણે પ્રસ્તાવનામાં જોયા છીએ, તો મેઇન વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. તો બહુપદીના પ્રકાર, ઘાતના આધારે, અચળ બહુપદી, સુરેખ, દ્વિઘાત, ત્રિઘાત, આ 3 વસ્તુ તો આવડવી જ જોઈએ. ઓકે. અચળ બહુપદી એટલે કોઈ સંખ્યા હશે, અચળ સંખ્યા, કે એટલે શૂન્યેતર, કે એટલે શૂન્યેતર સંખ્યા, જ્યાં કે શૂન્યેતર અચળ. ઓકે. શૂન્યેતર એટલે શૂન્ય સિવાય. જો શૂન્ય આવે ને તો એનું સ્પેશિયલ નામ પાડેલું છે શૂન્ય બહુપદી. ઓકે. તો અહીંયા કે એટલે કોઈ પણ હોઈ શકે, જે આપણે કાલે વાત કરી ચૂક્યા છીએ. કદાચ ના જોયું, તમે વિડીયો ના જોયો હોય તો આ બધી અચળ બહુપદી કહેવાય, જેના સાથે ચલ ના હોય. પણ ચલ એક રીતે જોઈએ તો છુપાયેલું હોય. ઓકે. એના માટે દિવ્ય દ્રષ્ટિ જોઈએ. ચલો, સુરેખ બહુપદી તો ax + b, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ 0 એની શરત છે, અને a અને b એ કોઈ અચળ સંખ્યા હશે, વાસ્તવિક સંખ્યા. ચલ આપણો x છે. દ્વિઘાત ax² + bx + c. એ જ રીતે ત્રિઘાત 3 ઘાતથી શરૂ કરો, 3 2 1 અને આગળ abcd લગાવતા જાઓ. એના ઉદાહરણ આપણે આ રીતે બની શકે. મહત્તમ 1 ઘાત હોય તો સુરેખ, 2 ઘાત હોય તો દ્વિઘાત, 3 ઘાત હોય તો ત્રિઘાત. હા, 2 પદ પણ હોઈ શકે, 1 પણ પદ હોય. પદ ગમે તેટલા હોય એનાથી મતલબ નથી. આપણે ઉપરની ઘાતથી મતલબ છે. મહત્તમ ઘાતના આધારે નામ પાડેલા છે. હવે છે બહુપદીની ઘાત કઈ? તો ભાઈ, જો અચળ બહુપદી હોય તો 0 ઘાત એની, સુરેખમાં 1 ઘાત, દ્વિઘાતમાં 2, ત્રિઘાતમાં 3 ઘાત. એ બહુપદીની ઘાત છે, મહત્તમ ઘાત. એના પછી શૂન્ય બહુપદીમાં અવ્યાખ્યાયિત છે. બહુ જરૂરી નથી આ વસ્તુ, કદાચ ના આવડે તો ચાલે. હવે જે ખાસ જરૂરી છે એ છે શૂન્યોની સંખ્યા. ખાસ જરૂરી, મોસ્ટ આઈએમપી. તો ભાઈ, અચળ બહુપદીમાં શૂન્યોની સંખ્યા કેટલી હોય? તો ભાઈ, અચળ બહુપદીમાં તો શૂન્ય હોય જ નહીં. તો એમાં શૂન્યની સંખ્યા 0 હોય છે. કેટલી હોય છે? 0 હોય છે. એટલે શૂન્ય હોતા નથી. સુરેખ બહુપદીમાં શૂન્યની સંખ્યા કેટલી હોય છે? સંખ્યાની વાત ચાલુ છે તો સંખ્યા 1 હોય છે. પછી તમને એમ થશે દ્વિઘાતમાં કેટલા હોય? તો 2. પણ ત્યાં 2 પણ હોય, 1 પણ હોય અને ન પણ હોય. તો અહીંયા કહેવાય છે મહત્તમ 2. શૂન્યની સંખ્યા મહત્તમ 2. બધું લીલું લીલું થઈ જાય છે તો અલગ કલર લઈએ, કશો વાંધો નહીં. આપણા જોડે કલર પડ્યા છે બધા, તો આપણે કલર લઈએ ઇધર કેસરી. અહીંયા 0, અહીંયા 1. શૂન્યની સંખ્યા 1. ઘણીવાર એને અનન્ય કહેવાય છે. શૂન્યની સંખ્યા કેવી? અનન્ય. અનન્ય એટલે 1 અને માત્ર 1 જ. એક તો હોય જ. 1 અનન્ય કહેવાય, અથવા તો 1 અને માત્ર 1 જ. ઓકે, સમજી લેજો એને. દ્વિઘાત ને 2 ઘાત એટલે મહત્તમ 2. ધ્યાન રાખજો, મહત્તમ 2. શૂન્યની સંખ્યા મહત્તમ 2 હોય. 2 પણ હોય, 1 પણ હોય અને ન પણ હોય.
અહીંયા પણ 3 ઘાતવાળામાં મહત્તમ 3 એટલે કે વધુમાં વધુ 3 પણ હોય, 2 પણ હોય, 1 પણ હોય અને ના પણ હોય, પણ સુરેખ હોય તો 1 શૂન્ય ધરાવે જ. ઓકે, અનન્ય. જો કદાચ MCQ માં પૂછાય n ઘાત બહુપદી હોય, કેટલી ઘાત હોય? n ઘાત બહુપદી, n ઘાત વાળી બહુપદી હોય તો એના શૂન્યોની સંખ્યા, બહુપદીની ઘાત તો n જ થશે. ઓકે, મોટામાં મોટી ઘાત. શૂન્યોની સંખ્યા તો અહીંયા લખીશું મહત્તમ 3. આ છે શૂન્યોની સંખ્યા. ઓકે, બીજો છે ભૌમિતિક શૂન્યો આવે છે. આપણે વાત તો થઈ ગઈ છે પણ હું ટૂંકમાં સ્વાધ્યાય 2.1 લઈ લઈએ આપણે, એટલે કદાચ જે લોકોએ જોયું ના હોય ને સીધા અહીંયા આવી ગયા હોય આ વિડીયોઝ ઉપર તો એમને કામ આપે. ભૌમિતિક એટલે આલેખ ઉપરથી શૂન્યની સંખ્યા શોધવાની છે. શૂન્ય પણ મળે અને શૂન્યની સંખ્યા શોધવાની. શૂન્ય કેવી રીતે મળે? તો જેમ કે બહુપદી જોવાની p of x વાળી છે, ચલ x છે, તો x અક્ષને જેટલી જગ્યાએ આ આલેખ છેદે એ એના શૂન્ય થશે. જેટલી જગ્યાએ છેદે એ એના શૂન્ય થશે. હવે અહીંયા જોશો તો આ y ને છેદે છે, આપણે તો કોઈ જોવાનું x અક્ષને જોવાનું, તો આ છેદતી નથી x અક્ષને, તો અહીંયા શૂન્યની સંખ્યા શોધવાની છે. શું શોધવાની છે? શૂન્યની સંખ્યા. તો અહીંયા શૂન્યની સંખ્યા થશે 0. કેટલા શૂન્ય? 0. MCQ માં ફરજિયાત આવું દેખવા મળે. MCQ અહીંયા જોશો તો x અક્ષને એક બિંદુએ છેદે છે, તો અહીંયા શૂન્યની સંખ્યા 1. અહીંયા જોશો તો કેટલા બિંદુએ છેદે છે? 1, 2 અને 3, તો અહીંયા શૂન્યની સંખ્યા 3. ઓકે, સિમ્પલ છે. અહીંયા કેટલી જગ્યાએ છેદે છે? 2, તો શૂન્યની સંખ્યા 2. અહીંયા 1, 2, 3, 4, તો શૂન્યની સંખ્યા 4. અને અહીંયા 1, 2, 3, તો શૂન્યની સંખ્યા 3. ઓકે, સિમ્પલ છે. x અક્ષ જેટલી જગ્યાએ છેદે એને શૂન્યની સંખ્યા ગણાશે. જો અહીંયા p of x ની જગ્યાએ p of y હોય, શું હોય? p of y એટલે y અક્ષને છેદતા હોય એરાય શૂન્યની સંખ્યા મળશે. ઓકે, તો આવું પણ ખાસ ધ્યાન રાખવું કે x વાળી બહુપદી છે કે y વાળી બહુપદી છે. ચલો, આટલે સુધી આપણે ભણી ચૂક્યા છીએ. આલેખનું જો આકારનું કેવું હોય તો આ જે આકાર હોય પરવલય આકાર, ઓકે, દ્વિઘાત બહુપદીનો આલેખ હોય. આવો જે આલેખ હોય એ સીધી રેખા હોય તો સુરેખ બહુપદી હોય. બીજા બધા ખબર નહીં, વક્ર હશે, આ ત્રિઘાતનું હશે, ગમે તે હોઈ શકે. આ 4 મળે ને તો એ ચતુર્ઘાત હોઈ શકે, ત્રિઘાત હોઈ શકે, હોય જેવું જરૂરી નથી. ઓકે, હવે નેક્સ્ટ જે વસ્તુ ખાસ જોવાની છે આજે આપણા ટોપિક ઉપર, હવે આજે આવીએ તો શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. શૂન્ય અને સહગુણકો. સુરેખ બહુપદી માટે તો એનું શૂન્ય છે -b/a, સીધું આપણને ખબર પડે, -b/a, અને 0 લઈ લો તો b પેલી બાજુ જાય અને a છે. ખાસ અહીંયા જોવાનું છે દ્વિઘાત બહુપદી માટે. શેના માટે? દ્વિઘાત બહુપદી માટે. તો એનું વ્યાપક સ્વરૂપ આ છે ax² + bx + c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ 0, એ 0 ના હોવું જોઈએ માટે અહીંયા શબ્દ વાપર્યો છે શૂન્યેતર. કયો શબ્દ વાપર્યો છે? શૂન્યેતર, શૂન્ય સિવાયનો. હવે આના દ્વિઘાતના આપણે જોયા તો મહત્તમ 2 શૂન્ય મળે. કેટલા? 2. તો એ જે શૂન્ય હશે અને એમના સહગુણકો આ રાય થશે. સહગુણકો આ થશે a, b અને આ c. ઓકે, તો a એટલે x² નો સહગુણક, b એટલે x નો સહગુણક અને આ c એટલે અચળ પદ x0 નો સહગુણક બોલવો હોય તો બોલી શકાય, x ની 0 ઘાત નો સહગુણક. ઓકે, પણ આપણે એવું શાણપણ કરવું નથી, અચળ પદ. તો આ એના સહગુણકો હતા a, b અને c. તો abc અને એના જે શૂન્ય મળશે એનો કોઈ સંબંધ છે, રિલેશન છે? એક ઉદાહરણથી આપણે ચેક કરી લઈએ. इधर ही करते हैं, चलो कोई बात नहीं. ना नवी स्लाइड ले लीजिए. एग्जाम्पल लઈએ તો x² + 7x + 10, 5 × 10 થઈ જશે. ઓકે,
આપણે આ બહુપદી છે p ઓફ x, આ બહુપદી છે p ઓફ x, આપણે આને શૂન્ય શોધવા છે. તો એના શૂન્ય શોધવા હોય તો આ બહુપદીને મારે શું કરવી પડે? 0 લેવી પડે. x² + 7x + 10 બરાબર 0. આના અવયવ પાડવા પડે. ઓકે, એવા અવયવ પાડો કે 7 આવે, મધ્યમ પદ 7 આવે. તો 5 2 10, બંને કયા લેશો? પ્લસ પ્લસ. બંને કયા લેશો? પ્લસ પ્લસ. 5 2, બંને કયા લેશો? પ્લસ. તો આના જે અવયવ મળશે હું સીધા લખું x + 5 અને x + 2, આવા અવયવ મળશે બરાબર 0. બરાબર 0. હજી આના ઉપરથી શૂન્ય શોધવા હોય તો x + 5 બરાબર 0 વચ્ચે લખવાનું, અથવા x + 2 બરાબર 0, x + 2 બરાબર 0. આ 5ને પેલી બાજુ લઈ જાઓ તો x બરાબર -5, આપને પેલી બાજુ લઈ જાઓ x બરાબર -2. આ મળ્યા આપણા શૂન્યો. શું મળ્યા? શૂન્યો. આ જે મળ્યા છે એ છે આપણા શૂન્યો. શૂન્યો. દ્વિઘાત હતી, 2 શૂન્ય મળ્યા, મહત્તમ 2 હોય. હવે આ જે શૂન્ય મળ્યા છે એને આપણે એક કંઈક નવી રીતે નવો શબ્દ આપીએ છીએ. આને કહીએ છીએ આલ્ફા. શું કહીએ છીએ? આલ્ફા. ગ્રીક લેટર છે, બરાબર. આલ્ફા, આલ્ફા. ઓકે. અને આને કહીએ છીએ બીટા. શું કહીએ છીએ? બીટા. બીટા. ધેટ મીન્સ એક શૂન્ય આલ્ફા છે અને એક શૂન્ય બીટા છે, એના નામ પાડી દીધા છે, બરાબર. ચકુમકુ જે હોય આને કહી દીધું આલ્ફા, આને કહી દીધું બીટા. ઓકે. તો આ તો શૂન્ય મળે આપણને. હવે આ શૂન્યો અને સહગુણક, આના જેવો સહગુણક શોધવા હોય તો આને આપણે વ્યાપક સ્વરૂપ સાથે સરખાઈએ. ax², bx અને c, આના જોડે સરખામણી કરો. ઓકે, ચલો. તો તમે જોશો x² નો સહગુણક અહીંયા કઈ નથી. કઈ નથી તો કેટલું હોય? 1. તો એના ઉપરથી મળશે અહીંયા a બરાબર 1. a બરાબર 1 ખાસ આવડવું જોઈએ. x² નો સહગુણક a એટલે x નહીં લેવાનું, એના સાથે ગુણાયેલ સંખ્યા લેવાની. x નો સહગુણક b એટલે 7. b બરાબર 7. જો અહીંયા માઇનસ હોત તો -7 લેત. c બરાબર જે આ અચળ પદ છે એ, અને c બરાબર 10. તો આ આવડવું જોઈએ. ઓકે. તો આ રહ્યા સહગુણકો, આ રહ્યા સહગુણકો અને આ રહ્યા શૂન્યો, આલ્ફા અને બીટા. તો હવે આ બે શૂન્યો જે છે એ અને આ છે, એમના વચ્ચે કોઈ રિલેશન છે? તો હા, સરસ છે. એ રિલેશન એવો છે કે સંબંધ, રિલેશન, કે આ બે જો શૂન્યનો સરવાળો કરીએ, શૂન્યનો સરવાળો કરીએ, ધેટ મીન્સ -5, એક શૂન્ય આ હતું, વચ્ચે પ્લસ એક શૂન્ય આ હતું, -2. ઓકે. ચલો, તો આનું સાદુરૂપ આપીએ તો કંઈક થશે. આપણે આ -5 પ્લસ માઇનસ -2, આ આવ્યું -7, આ આવ્યો -7. તમને અહીંયા ક્યાં -7 દેખાય છે? ઓ, આ રહ્યો, પણ આ તો +7 છે. તો આનો સંબંધ આ બાજુ હતું, આપણે શું કર્યું? શૂન્યનો સરવાળો કર્યો. શું કર્યું? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો કર્યો. આ બાજુ હું કરું છું, આ બાજુ હું કરું છું બીજું એક સંબંધ લઈ સહગુણકો b/a લઈ લઉં છું. શું લઈ લઉં છું? b/a, અને એના આગળ માઇનસ લઈ લઉં છું. શું લઈ લઉં છું? માઇનસ. હવે ચેક કરીએ આ બાજુ. માઇનસ તો એમના એમ, b જોશો તો 7 અને a જોશો તો 1. 7/1, -7/1 અને આ -7 બંને કેવા લાગે છે? સરખા. તો અહીંયાથી આ એક રિલેશન ઉતરી આવે છે, સંબંધ, કે ભાઈ શૂન્યનો સરવાળો કરો એ આના જેટલો હોય. આ પહેલો સંબંધ. શૂન્યનો સરવાળો હોય આના જેટલો હોય, તો અહીંયા શૂન્યનો સરવાળો, શૂન્યનો સરવાળો, કાં તો તમે આવું શબ્દમાં લખો અથવા તો લખો આલ્ફા પ્લસ બીટા, આવું પણ લખી શકો, કારણ કે આપણા શૂન્યો આલ્ફા અને બીટા છે. બરાબર, બરાબર.
કોના જેટલું હોય -b/a -b/a આ એક પ્રકારનું સૂત્ર છે, યાદ રાખવાનું છે. શું છે સૂત્ર છે? યાદ રાખવાનું છે. સંબંધનું સૂત્ર શૂન્યોનો સહગુણકો સાથેનો संबंध. बहुत ही बढ़िया सूत्र है, याद रखेंगे हम. ओके. બીજું -b/a ને એવી રીતે પણ લખી શકાય આને. તો ઉપર તમે જોશો તો માઇનસ તો ખરા જ, બરાબર. આને વચ્ચે લખું છું. ઓકે, બરાબર માઇનસ તો ખરા જ. b એટલે લખાય x નો સહગુણક. શેનો લખાય? x નો. તો અહીંયા x નો સહગુણક છેદમાં a એટલે લખાય x વર્ગનો સહગુણક. x વર્ગનો સહગુણક. ઓકે. કાં તો તમે -b/a લખો, કાં તો તમે આ વસ્તુ લખો. આ વસ્તુ આવડવી જ જોઈએ. ગોખી દેવાની ના આવડે તો આના ઉપરથી સંબંધ ચેક કરવાનો આવશે, સાબિત કરવાનો આવશે કે ભાઈ આ અને આની કિંમત સરખી થાય છે. બીજો એક સંબંધ છે. બીજો સંબંધ એ છે કે શૂન્યનો ગુણાકાર કા હે શૂન્યનો ગુણાકાર એ કોના જેટલો થતો હોય છે? તો c/a જેટલો થતો હોય છે, આના જેટલો થતો હોય છે. આ હું સાબિત કરું છું કે ભાઈ દાખલા ઉપરથી કેવી રીતે. હવે શૂન્ય કયા હતા? તો આ રહ્યા. આનો ગુણાકાર કરો તો આ હતા -5 ગુણ્યા -2. ચલો આનો ગુણાકાર 5 દુ 10 માઇનસ પ્લસ, તો આ બાજુ આયા આપણા 10. પેલી બાજુ આવે છે 10. ચેક કરીએ. c કેટલા છે? 10. a કેટલા છે? 1. તો ભાઈ આવી ગયા રે 10. છેદમાં 1 લખો કે ના લખો ચાલો. ધેટ મીન્સ બીજો સંબંધ છે કે આ બંને સરખા હોય. ચાલો, તો અહીંયા બીજો સંબંધ છે આપણી જોડે. શૂન્યનો ગુણાકાર. ચાલશે અક્ષર? અથવા તો કહેવાય α.β. ઓકે, ડોટ એ ગુણાકાર છે. અહીંયા ગુણાકારનું ચિહ્ન કરવું હોય તો પણ ચાલે. બરાબર યાદ રાખવાનું c/a. શું યાદ રાખવાનું? c/a. c એટલે અચળ પદ અને a એટલે x વર્ગનો સહગુણક. બીજું પણ લખી શકાય અચળ પદ છેદમાં a એટલે x વર્ગનો સહગુણક. ધેટ મીન્સ તમે આના બરાબર આ લખો અથવા તો આના બરાબર આ લખો. બરાબર, સિમ્પલ વસ્તુ છે. જો તમારે શબ્દમાં ના લખવો હોય શૂન્યનો ગુણાકાર તો α.β લખો અને એના સામે આવ્યું. અને આ ના લખવું હોય તો એને શબ્દમાં આ રીતે લખાય અચળ પદ અને x વર્ગનો સહગુણક. આમાં પણ આ વસ્તુ સરસ યાદ રાખીશું આપણે. કા હે बहुत ही बढ़िया. તો આ બે વસ્તુ ઉપર બધો કાર્યક્રમ ચાલશે આપણો. અને હવે આપણે દાખલા ઉપર પ્રયાણ કરીએ આપણા. ઓકે, ચલો. કેટલી મિનિટ થઈ? ચલો, જેટલી મિનિટ થઈ હોય એટલે એક દાખલો આપણે જોઈ લઈએ. સરસ. એના પછી એવું હશે તો બીજા પછી જોઈશું. આ રહ્યો દાખલો. એના પહેલા ઓકે, ચાલો. દાખલો જોતા પહેલા આપણે હંમેશા દાખલો જ્યારે શરૂ કરો ત્યારે રકમ જો જોઈએ તો આપણે હવે આ ચેપ્ટરમાં આ જ વસ્તુ છે, બીજું કંઈ આના સિવાય છે નહીં. એક પહેલો પ્રશ્ન આ છે, બીજો એક પ્રશ્ન આવે છે. આ બેમાંથી મોસ્ટલી પૂછાય છે. તો હવે આ વસ્તુ તમારે માર્ક્સ લાવવી હોય તો કરવી જ પડે. ઓકે, ચેપ્ટરમાં જે છે હરતા કરતા એક આ સ્વાધ્યાય છે. આ એક જ પહેલો તો સ્વાધ્યાય સીધો MCQ આધારિત છે. દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો. દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. ઓકે, દાખલા બે સ્ટેપમાં વહેંચાયેલો છે. શૂન્ય પણ શોધવાના છે, સંબંધ પણ ચકાસવાનો. સંબંધ આપણે જે નેક્સ્ટ જોયા એ રીતે ચકાસીશું.
6 દાખલા છે. 6 દાખલા સ્ટાર્ટ કરતા પહેલા મારી ઈચ્છા છે આપણે એબીસી શોધતા શીખી લઈએ. દરેક જે દાખલો શરૂ કરો તો પહેલા એને ax² bx + c આ સ્વરૂપે બહુપદીને હંમેશા ગોઠવવાની. આ પહેલું સ્તર, હંમેશા વ્યાપક સ્વરૂપમાં ગોઠવી દેવાની. તમે અહીંયા જોશો તો ગોઠવેલી છે x² x અને આ એકદમ રેડી છે. અહીંયા જોશો તો s² s ચલ કોઈ પણ હોઈ શકે. અહીંયા s ધેટ મીન્સ આ બહુપદીને લખવી હોય તો p ઓફ s લખાય. શું લખાય? p ઓફ s. ગોઠવાયેલી છે વર્ગ એક ઘાત અચળ પદ. આ થોડીક ગોઠવાયેલી નથી. x² x પાછળ છે તો પહેલું કામ એને આ રીતે ગોઠવવાનું. પહેલું કામ આને આ રીતે ગોઠવવાનું. ઓકે, એ હું પછી લઉં છું. બીજું છે u². u અહીંયા ચલ u છે તો આને લખી શકાય p ઓફ u બરાબર એવું લખી શકાય. ચલ u છે, ચલ કોઈ પણ હોય. u² u અચળ પદ છે નહીં. અચળ પદ ના હોય તો અહીંયા શું હશે? 0. આ t² વાળી બહુપદી છે. સ્ક્વેર છે, t વાળું પદ નથી. ધ્યાન રાખજો, t વાળું પદ નથી. ઓકે, તો આપણે હવે એક એક દાખલાને જોઈએ સીધું. પહેલા પ્રમાણે જો દાખલો શરૂ નથી થતો, દાખલામાં a b અને c શોધતા શીખવાડું છું. બરાબર, એ એકવાર શીખી લઈશું એટલે ભૂલ પડવાની શક્યતા ઓછી વધશે. પછી આપણે દાખલા ઉપર આગળ વધીએ. ચલો, પહેલામાં આના સાથે સરખાવો. પહેલા માટે તો a બરાબર થશે 1. કઈ ના હોય તો અહીંયા 1 હોય, ધ્યાન રાખવાનું. b થશે -2. શું થશે? -2. અને c બરાબર -8. નિશાની લેવાની જે ઋણ હોય. ઓકે, પ્લસ પણ લઈએ છીએ પણ પ્લસ અહીંયા દર્શાવતા નથી. તો એક આ વસ્તુ આવડી ગઈ હશે. બીજા દાખલા માટે જોઈએ. બીજા દાખલા માટે જોઈએ તો સિમ્પલ a બરાબર 4, b બરાબર -4 અને c બરાબર +1. ઓકે, ત્રીજા દાખલા માટે જોઈએ. ત્રીજો દાખલો હું આ બાજુ લખી દઉં છું. ત્રીજા માટે જોઈએ તો પહેલા મારે એને ગોઠવવી પડશે. બરાબર, આડી અવળી છે તો સૌથી પહેલા એને દાખલા ગણતી વખતે કામ કરવાનું, એને પ્રમાણિત સ્વરૂપે અથવા તો વ્યાપક સ્વરૂપે ગોઠવવાની. પહેલા વર્ગવાળું પદ, પછી આ પદ અહીંયા લાવું છું એટલે આ માઇનસ અહીંયા 7x અને આ માઇનસ અહીંયા પાછળ. હવે તમે આના સાથે સરખાવશો તો તમને આ મળ્યા a b અને c. a બરાબર 6, b બરાબર -7, c બરાબર -3. આ દાખલામાં ઘણા બધા ભૂલ કરે છે, એને ગોઠવતા નથી અને આને લાઈનસર a b અને c લઈ લેતા હોય છે એટલે દાખલામાં ભૂલ પડે અને દાખલો ખોટો પડે. તો આ ધ્યાન રાખવાનું છે. સૌથી પહેલા પ્રમાણિત સ્વરૂપે અને પછી એના અવયવ પાડવાના. ચલો, ઈધર ચોથો દાખલો. ચોથામાં જુઓ તો u², તો આ સાથે વર્ગવાળું ચલ. ઓકે, આને કદાચ જો તમારે સરખાવવું હોય ને તો આને આવી રીતે થાય au² + bu + c. ઓકે, ચલ u છે. ચલો, a એટલે 4, b એટલે 8, c અહીંયા કંઈ હતું જ નહીં. એકલું અચળ પદ વાળી સંખ્યા દેખાતી નથી એટલે 0 લખવાની જરૂર નથી, પણ અહીંયા તમારે બતાવવું પડે કે 0 છે. ઓકે, સિમ્પલ છે. વર્ગવાળું હોય એ a, એકલા ચલની એક ઘાત વાળું હોય એ b અને અચળ પદ ચલ ના હોય એ c. ચલો, આમાં પાંચમામાં t². તો આ t² વાળો આગળ સહગુણક કેટલો છે? 1. એટલે વર્ગ આના સાથે સરખાવો તો a કેટલા આવશે? 1. t વાળું x વાળું એટલે t વાળું પદ છે નહીં અહીંયા તો t કેટલો આવશે? t નહીં. b કેટલો આવશે? 0 આવશે. કેટલો આવશે? 0. અને આ જે વળ્યું ચલ વગરનું એ આપણો c થશે. -15. बढ़िया है ना? 1, ओके, 0 और 15. तो ABC શોધતા આવડવા જોઈએ દાખલામાં. છેલ્લો દાખલો, છઠ્ઠો, સૌથી ગોઠવાયેલું છે તો અહીંયા a બરાબર 3, b બરાબર કંઈ ના હોય તો -1
અને c બરાબર -4. તો દાખલો ગણતી વખતે પહેલું કામ એને વ્યાપક સ્વરૂપ અને એબીસી શોધતા તમને આવડવા જોઈએ. ઓકે, ચલો તો હવે દાખલાની શરૂઆત કરીએ આપણે. દાખલાની શરૂઆતમાં જોઈએ તો પહેલો દાખલો છે. આ સૌથી પહેલું કામ શૂન્ય શોધવાના છે અને સંબંધ ચકાસવાનું છે. તો હવે સૌથી પહેલા વ્યાપક સ્વરૂપે ગોઠવવાનું. ax² + bx + c પ્રમાણે ગોઠવતા. તો ભાઈ ગોઠવાયેલું જ છે આ તો સરસ. તો લખો અહીંયા x² - 2x - 8 ગોઠવાયેલું છે. ઓકે, ના હોય તો એને આડું અવળું કરવું પડે. પહેલા x² આ રકમ બરાબર છે ને? ઓકે, હવે શૂન્ય શોધવા માટે બહુપદીને 0 લઈ લેવાની. તો આને લઈએ છીએ 0. હવે એના અવયવ પાડીએ. 8 ને જોશો તો એના એવા અવયવ પાડો કે જેની બાદબાકી 2 થાય. તો 4 × 2 = 8 અને બાદબાકી 2 આવે છે. મોટાની નિશાની મધ્યમ પદની નિશાની મોટા આગળ અને પેલો લેશો પ્લસ. અહીંયા માટે આવશે નહીં. માટે તમે આવું દાખલામાં ના કરવું હોય તો રફ કામમાં કરી શકો છો, અને દાખલામાં કરો તો પણ વાંધો નહીં. x² સીધા તો x લગાવી દો એટલે અવયવ થઈ જાય, પણ ઇધર દો નહીં. હવે આ મધ્યમ પદની જગ્યાએ આરાય ભાગ લખવાના. -4x + 2x - 8 = 0. જો વિદ્યાર્થીઓને આ વસ્તુ ના આવડતી હોય તો મારે એના માટે સ્પેશિયલ આપણે એક વિડીયોઝ બનાવીશું. હું હજી વારંવાર કહું છું, પણ બનાવી દઈશું. હવે આમાંથી કોમન કાઢવાના. x -4, આમાંથી કોમન કાઢો 2x - 4 = 0. બંનેમાં x - 4 સરખા છે, માટે એકમાં લખો x - 4, બીજામાં લખો x + 2 = 0. જે વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ ક્લિયર છે, અવયવ પાડતા આવડે છે 8મા ધોરણથી, એમના માટે આ બધી રમત વાત છે. જેને નથી આવડતા એ બધાને આ વસ્તુ થોડી તકલીફ પડશે. ઓકે, ફરીથી આ અવયવ પડે, તમે અવયવને ગમે તે ક્રમમાં લખી શકો. ઓકે, કોમન કાઢ્યા જોડી બનાવીને. આ બંને જોડીમાં ફરીથી x - 4 કોમન છે. આને પણ તમે ગમે તે રીતે લખી શકો. હવે શું કરવાનું છે? આ x - 4 = 0 અથવા ધ્યાન રાખજો x + 2 = 0. આ 4 ને પેલી બાજુ લઈ જાઓ તો અહીંયા આવશે +4. શું આવશે? +4. આને પેલી બાજુ લઈ જાઓ તો x બરાબર આવશે -2. શું આવશે? -2. ઓકે, સીધું જો શોધવા હોય ને શૂન્ય, તો આ ભાગ પાડ્યા ને તો x છે તો x - 4 x + 4. આની નિશાની બદલી કાઢો ને એ શૂન્ય થઈ જાય. પણ ગણતરી કરવી જરૂરી છે. આ આપણા દાખલામાં જે થયા, આને હવે તમારે કહેવા હોય તો કહી શકાય કે આ તમારો આલ્ફા છે, આ છે બીટા. તો આ મળ્યા આપણા શૂન્ય. શું મળ્યા છે? શૂન્ય. ઓકે, હવે સંબંધ ચકાસવાનો છે. તો શૂન્યનો સંબંધ 2 હતો કે ભાઈ શૂન્યનો આલ્ફા અને બીટા જે કહીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. આને ચકાસવાની ઘણી બધી રીતો છે. ઓકે, ડાબા ઉપરથી જમણી બાજુ લાવો, અથવા તો હું એવું કરું છું, ડાબી બાજુ પણ કિંમતો મૂકું છું અને આ પણ કિંમતો મૂકું છું. અચ્છા, તમને પાછા એબીસી મારે દર્શાવવા પડશે, તો હું એબીસી લખી દઉં, કારણ કે પાછા ડાયરેક્ટ અમુક લોકોને એબીસી ખબર નહીં પડે. ઓકે, સહગુણકો લખી દઈએ પહેલા. તો a બરાબર આ જે બહુપદી હતી, આ સ્ટાર્ટિંગમાં આપણે જે લખી હતી, એને a બરાબર સહગુણક, a નો સહગુણક a થશે 1, x² નો સહગુણક a બરાબર 1. b બરાબર થશે x વાળાનો સહગુણક -2 અને c વાળું અચળ પદ -8. તો પહેલા આ કામ કરી દેવું. હવે જે શૂન્યનો સંબંધ હતો એ રહ્યો કે ભાઈ સંબંધ હતો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. ઓકે,
એટલે તમારું આ પહેલું સ્ટેપ છે. એના પછી આ એબીસી લખી દો, એના પછી આ બીજું સ્ટેપ છે. તમારે એવું જરૂરી નહીં બાજુમાં જ લખો, તમે લાઈન ટુ લાઈન પેજમાં આવી શકો છો. માટે આ જે સંબંધ સાબિત કરવો છે એમાં બે રીત છે, કાં તો ડાબા ઉપરથી જવા, કાં તો આપણે બંને બાજુ સરખામણી કરી દઈએ, બંને બાજુ કિંમત મૂકી દઈએ. ચલો આલ્ફા અને બીટા આપણા શૂન્ય થશે. આલ્ફા અને બીટા ગમે તે લખી શકાય. આ આલ્ફા લો, બીટા લો, પેલો આલ્ફા લો, બીટા લો, કોઈ નહીં. શૂન્યનો સરવાળો છે, ધેટ મીન્સ 4. આલ્ફા લીધો 4, આ પ્લસ એમના એમ. બીટા છે -2, બીટા છે -2. ઓકે, બરાબરના બરાબર, ધ્યાન રાખજો, બરાબરના બરાબર, માઇનસ એમના એમ, બધું મૂકી જ દેવાનું છે અને બંનેના જવાબ આપણે સરખા લાવવાના છે. બી ની કિંમત જોશો અહીંયા તો આપણે શોધેલી છે બી ની -2. ફરીથી માઇનસ રાખીશું અને 2 એના આગળ કૌંસ કરીશું. આ માઇનસ સૂત્રના છે અને પેલા માઇનસ બી ના છે. એની કિંમત મૂકશો 1. હા, એ પણ માઇનસ હોય તો નીચે મૂકવાનું માઇનસ, કોઈ ચિંતા નહીં કરવાની. ચલો આ બાજુ જોશો તો 4 પ્લસ માઇનસ -2 બરાબર માઇનસ માઇનસ પ્લસ થશે ગુણાકારમાં 2/1. આની બાદબાકી કરશો 2, 2/2, 2/1 એટલે 2 જ લખી શકાય. તો અહીંયા આપણો આ સંબંધ સાચો પડ્યો. અને સંબંધ સાચો જ હોય હંમેશા બંને બાજુ સરખી કિંમત મળવી જોઈએ. હંમેશા. ઘણા લોકોને સરવાળો બાદબાકી ના આવડે તો અલગ અલગ મળે તો એ ખોટું કહેવાય. હંમેશા સરખી મળવી જોઈએ. આપણો એક સંબંધ ચકાસ્યો છે, હજી બીજો સંબંધ ચકાસવાનો છે. તો એ અહીંયા ઓકે બીજો સંબંધ છે. તમારે એવું જરૂરી નથી, તમે નીચે ચકાસી શકો છો, પણ આ સ્ટેપ લખવા જરૂરી છે. આ તીર એટલે ખબર પડે. બીજો સંબંધ હતો ગુણાકારનો, આલ્ફા ડોટ બીટા બરાબર C/A. ઓકે, લખી દો. આ બાજુ સરવાળો કરો, ત્યાં ગુણાકાર કરો. પહેલો આ 0 4 અને -2, તો આ બાજુ લખો. ये बाजू लिखते हैं 4 गुण્યા -2 બરાબર C/A. C જુઓ કેટલો છે 8, 8 ભાગ્યા A જુઓ કેટલો છે 1, આ 1 થઈ ગયું. અહીંયા માટે 4 દુ 8 ગુણાકારમાં પ્લસ માઇનસ -8 બરાબર. કેમ આવું આવ્યું અહીંયા? ઓ દેખો, હા ભૂલ કીએ ના. C ભાઈ -8 હતો, જો કેટલો છે -8. આવું થાય. ગુલાબી કરી દો બી. ઘણા લોકોને લાગ્યું હશે કે હા સાહેબ ભૂલ કરી છે, પણ દાખલામાં ભૂલ ક્યારેક ના ક્યારેક તો પકડાઈ જાય. અને જો ના પકડાયું હોય તો પછી હંસો રે હંસો, વિડીયો જોઈએ તો ખબર પડે, કાં તો કોઈ વિદ્યાર્થી કમેન્ટ કરે તો ખબર પડે. ચલો, એટલે આ તો ભૂલ કરી નથી, પણ આ તો હું તમને બતાવતો હતો જો કે આવું પણ થઈ શકે. હવે આ અલગ અલગ આવ્યું, ધેટ મીન્સ એ ખોટું છે, સરખું તો આવવું જ જોઈએ. તો -8, તો ઇધર રહેગા -8. -8. ઓકે, આ ભૂલ છુપાવવાનો તરીકો છે. ભૂલ પડે તો છોકરાઓને કહી દેવાનું, આ તો હું ચેક કરતો હતો કે છોકરાઓને કેવું આવડે છે, ક્યાં ભૂલ કરી છે, છોકરાઓ એલર્ટ છે કે નહીં, એમને ખબર પડે છે કે નહીં. ચલો, તો આ -8 બંને બાજુ સરખા આવી ગયા. હવે કંઈ આમાં કરવાનું નથી. 8 પેલી બાજુ લઈ જવા બાજુ, બંને બાજુ સરખા પરિણામ મળી ગયા. પછી તમે અહીંયા લખી શકો આમ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ, સહગુણકો વચ્ચેનો સંબંધ સાબિત થાય છે. ઓકે, તો આ રીતે સરસ તમને દાખલાના 3 માર્ક્સ મળી જશે. ઓકે, આવો દાખલો પૂછાય છે, શૂન્ય શોધો અને સંબંધ ચકાસો. શૂન્ય એટલે સિમ્પલ અવયવ પાડ દો, એના જે અવયવ આવે એ શૂન્ય થશે. આલ્ફા બીટા નામ આપી દો. 2 સંબંધ હશે, એક સરવાળાનો એક ગુણાકારનો. બંને બાજુ કિંમત મૂકતા જાઓ, બંને બાજુ સરખી આવશે. એના પહેલા એબીસી શોધો. એબીસી શોધવા માટે તમારે આ પ્રમાણે એને ગોઠવવું પડશે. ઓકે, ચલો તો આટલું રાખીએ છીએ અને પછી મળીશું. બાય બાય.